નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું સુરતની કે જ્યાં આગની ઘટના સામે આવી છે। અહીંના શિવશક્તિ માર્કેટની અંદર આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। આપણે પણ જણાવીએ કે અહીં ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં જ આજે ફરી આગ લાગી છે। આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આસપાસની અનેક દુકાનો ભીષણ આગની ઝપેટમાં છે। 20 જેટલી ફાયર વિભાગની ટીમ દ્વારા આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા। ગઈકાલે આગની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યું હતું અને આજે ફરી ત્યાં આગ લાગી છે અને 20 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ શિવશક્તિ માર્કેટના આપ દર્શન કરી રહ્યા છો અને આ શિવશક્તિ માર્કેટની અંદર જ અહીં આગ લાગી છે। ગઈકાલે પણ અહીં આ આગ લાગી હતી અને તેને બુઝાવવાનો પ્રયત્ન કરાયો હતો અને આજે ફરી એકવાર અહીં ભીષણ આગ લાગી ચૂકી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા અહીં જોઈ શકાય છે। આસપાસના વિસ્તારોની અંદર પણ ધુમાડો પ્રસરી ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। અહીં 20 ફાયરની ગાડી દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। કેટલી મોટી માત્રામાં આ આગ લાગી છે તે આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઈ રહી છે। અહીં શિવશક્તિ માર્કેટમાં આ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં પણ ધુમાડો પ્રસરી ગયો છે। ગઈકાલે પણ અહીં આગ લાગી હતી અને ત્યારે આજે ફરી એકવાર અહીં આગ ભભૂકી ઉઠી છે અને આગ મોટી માત્રામાં પ્રસરી ગઈ છે। તેને કારણે 20 જેટલી ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ એ ભરચક વિસ્તાર છે કે જ્યાં સામાન્ય દિવસોમાં પણ અનેક લોકો અહીં માર્કેટની અંદર ચહેલ પહેલ કરતા હોય છે, પરંતુ હાલ અહીં માર્કેટની અંદર આગ લાગવાને કારણે તમામ અવરજવર રોકી દેવામાં આવી છે। 20 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અને ફાયરના જવાનો આ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। સુરત શહેરના છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક આગના જે બનાવો બની રહ્યા છે, ત્યારે સુરતની જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર ગઈકાલે જે આગ લાગવાની ઘટના બની હતી અને આજે ફરીથી જે આ શિવશક્તિ માર્કેટની અંદર વહેલી સવારે જે આગ લાગી છે, અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે વિકરાળ જે સ્વરૂપ જે ધારણ કરી રહી છે। સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર અવારનવાર આગની જે ઘટનાઓ છે બનતી હોય છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર કેટલીક દુકાનોની અંદર જે આગ લાગી છે અને ત્યારે ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ છે જે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। વેપારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે। અત્યારે જોઈ શકાય છે એક પછી એક દુકાનોને આગ છે તે ઝપેટમાં લઈ રહી છે। વેપારીઓની અંદર જે ચિંતાનો માહોલ છે। ગઈકાલે પણ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી અને એક વ્યક્તિનું જે મોત પણ થયું હતું। એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે હાલમાં જે 20થી વધુ ફાયર ફાઇટરની જે ટીમો છે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। વેપારીઓ છે किस तरीके से आग लगी? अभी तो कुछ पता चल नहीं पाएगा, जब होगा ये पूरा इंडिकेशन उसके बाद ही पता चल पाएगा कि कैसा क्या है। कल भी कुछ आग लगी थी? कल लगी थी, कल फायर से पूरा कंप्लीट कर दिया था, फिर आज सुबह कैसे लग गई पता नहीं चला। कल एक बंदे का मौत भी हुआ था। हाँ, कितनी दुकानों को आग लगी? अभी कुछ बोल नहीं सकते क्योंकि अंदर जा नहीं पा रहे, तो कैसे बताएंगे हम। જોઈ શકાય છે કે વેપારીઓ છે તે શિવશક્તિ માર્કેટની અંદર પહોંચી રહ્યા છે અને અત્યારે જે રીતે પહોંચી किस तरीके से आग लगी? प्लीज अभी 2 मिनट है ना, बाहर आइए भाई। किस तरीके से आग लगी? अभी हमें तो पता नहीं भैया कुछ भी। दुकान अंदर? हाँ, हमारी दुकान है अंदर भैया, नीचे दुकान है मेरी। જે રીતે જોઈ શકાય છે કે ફાયરની ટીમો છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને આગને જે કાબુ મેળવવા માટેની જે ફાયરની જે ટીમો છે જે ઘટના સ્થળે પહોંચી રહી છે। મહત્ત્વની વસ્તુ એ છે એક પછી એક ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગવાની જે ઘટના બનતી હોય છે તે એક ગંભીર બાબત કહી શકાય। અત્યારે ફાયર અધિકારીઓ છે તે પણ घटना स्थले पहुंचा है, તેમની સાથે વાત કરીશું। सर, किस तरीके से आग फिर से? ये अभी वापस फर्स्ट फ्लोर पे और बेसमेंट पकड़ा हुआ है। आई थिंक इलेक्ट्रिक सप्लाई वगैरह चालू किया होगा, उसकी वजह से वायरिंग की वजह से फैला होगा पूरा। कल भी आग लगी थी इस मार्केट में? हाँ, तो कल पूरा एक्सटिंग्विश हो गया था, पूरा कंट्रोल हो गया था, बट इलेक्ट्रिक सप्लाई वगैरह चालू हो सकता है उसकी वजह से हुआ हो या और कोई सोर्स मिला हो उसकी वजह से वापस करीबन पकड़ कितनी गया। दुकानों में लगी? 8 से 10 दुकान पकड़ी हुई है पहले वाले। 8 થી 9 દુકાનોની અંદર આગ છે તે જે છે તે આગની ઝપેટમાં આવી ગયા છે અને અત્યારે ફાયરના અધિકારીઓ છે સતત પ્રયત્ન કરી રહ્યા છે આગ ઉપર કાબૂ મેળવવા માટે। પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સુરત ટેક્સટાઇલની અંદર
એક પછી એક જે આગની ઘટનાઓ બની રહી છે, ગઈકાલે અલગ અલગ 3 જગ્યાએ જે ઘટના બની હતી તે ચિંતાજનક કહી શકાય. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.